હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું વાત કરી હતી કે વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન થાય છે એના વિશે આપણને હવે ખ્યાલ આવી ગયો છે. તો પહેલા એની અંદર આપણે જોયું કે જુવેનાઇલ તબક્કો એટલે કે પુષ્પોત્સર્જન આવે એની પહેલાનો જે તબક્કો છે એને શું કહેવાય છે? જુવેનાઇલ તબક્કો. એના પછીનો જે તબક્કો છે એટલે કે પુષ્પસર્જન આવવાનું શરૂઆત થઈ જાય તો એ તબક્કાને આપણે પુખ્તતાની અંદર મૂકેલું હતું. આપણે અવસ્થાઓ બધી જોઈ લીધી. વનસ્પતિમાં જો લિંગી પ્રજનન થાય તો તેની અવસ્થાઓ કેવી હોય છે. હવે આપણે વાત કરીએ પ્રાણીઓમાં જો લિંગી પ્રજનન થાય તો એની અવસ્થાઓ કેવી હોય છે. તો પ્રાણીમાં લિંગી પ્રજનન અને તેની અવસ્થાઓ. હવે આપણને ખબર છે કે જ્યારે પ્રાણીની અંદર પુખ્તતા આવે ત્યારે પુખ્તતા આવે એની સાથે પ્રજનન ક્રિયા માટે સક્રિય થાય છે. તો એની અંદર થોડાક ફેરફારો જોવા મળે છે. તો એ ફેરફારો વિશે વાત કરીએ કે કોઈ પણ પ્રાણી છે એ પુખ્ત થાય છે ત્યારે એની અંદર થોડા ઘણા ફેરફારો જોવા મળે છે. એ ફેરફારોને હું ડિવાઈડ કરું તો એક તો મને જોવા મળશે એનો બાહ્ય ફેરફાર, બાહ્યાકારમાં ફેરફાર. બીજો જે ફેરફાર જોવા મળશે એ છે દેહ ધાર્મિક ફેરફાર. જે ત્રીજો ફેરફાર મને જોવા મળશે જાતીયતાના આધારે. નર છે કે માદા છે, નર હોય તો નર પ્રજનન અંગો છે એ પ્રજનન માટે સક્રિય થઈ જાય છે. તો જો માદા છે તો માદાના પ્રજનન અંગો છે એ સક્રિય થશે. તો જાતીયતાના આધારે. હવે આ જે પુખ્તતા છે, પુખ્તતામાં બાહ્યકારમાં ફેરફાર થાય છે એટલે એના શરીરના રંગ, કદ અને આકારમાં ફેરફાર જોવા મળશે. દેહ ધાર્મિક ફેરફાર જોવા મળશે. એના બોડીની અંદર જે અંતસ્ત્રાવો છે એ બધાની અંદર ફેરફારો જોવા મળશે. અમુક છે વધી જશે, અમુક છે ઘટી જશે. જાતીયતાના આધારે, જાતીયતામાં નર પ્રજનન અંગો હોય તો એ રીતે સક્રિય થશે. જો પ્રાણી પ્રજનન અંગો હોય તો એ રીતે સક્રિય થશે. તો અહીંયા અલ્ટિમેટલી હું એમ કહી શકું કે અહીંયા જે પણ ફેરફાર થાય છે એ પ્રજનન માટે સક્રિય છે, કહી શકાય. રાઈટ? પ્રજનન માટે સક્રિય છે. આને હું વનસ્પતિ સાથે સરખાવું તો આપણે જુવેનાઇલ તબક્કાની વાત કરી હતી. જુવેનાઇલ તબક્કો કોને કહીએ છીએ? પુષ્પોત્સર્જન પહેલાનો. જુવેનાઇલ પૂરું થાય એટલે ડાયરેક્ટ ત્યાં શું આવી જાય? પુખ્તતા. ઓકે, વનસ્પતિની અંદર એવું જોવા મળે છે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ હું લઉં છું કે જે આ પ્રજનન થાય છે પ્રાણીઓની અંદર એને તમે બે રીતે કરાવી શકો છો. એક છે ઋતુકીય, બીજું છે બંધના અવસ્થા. એક શું છે? ઋતુકીય. પ્રાણીઓમાં જે પ્રજનન થાય છે એની હું વાત કરું છું. એક ઋતુકીય છે અને એક બંધના અવસ્થા. ફોર એક્ઝામ્પલ હું અહીંયા પક્ષીઓ જ લઈ લઉં. પક્ષીઓના જે ઈંડા, ગરોળીના ઈંડા. હવે આ શું કરશે? ઋતુકીય અને બંધના અવસ્થા. ઋતુકીયનો મતલબ શું? એક સ્પેસિફિક ઋતુ હશે. ઓકે, કોઈ એક ઋતુમાં હવે એક્ઝામ્પલ લઈ લઉં કે જે પક્ષી છે
એ સમરની અંદર જ ઈંડા મૂકે છે, એટલે કે ઉનાળામાં જ ઈંડા મૂકે છે. એની જે સિઝનલ જે ઋતુ છે એ કઈ છે એની પક્ષીઓની ઈંડા મૂકવાની? ઉનાળો. તો તમને અહીંયા જે પ્રાણી છે, જે પક્ષી છે, ઋતુકીય છે, એટલા માટે તમને ત્યાં એની પ્રજનન ક્ષમતામાં વધારો જોવા મળશે. અને પ્રજનન એ કેટલા ટાઈમ ડ્યુરેશનમાં કરશે? ઉનાળામાં જ કરશે. અને ઈંડા પણ ક્યારે મૂકશે? ઉનાળાની અંદર. હવે વાત કરીએ બંધના અવસ્થા. આપણને ખબર છે પ્રાણી સંગ્રહાલયો છે અને આપણે બંધના અવસ્થાની અંદર મૂકી શકીએ છીએ. તો બંધના અવસ્થામાં હું શું લઈશ? પ્રાણી સંગ્રહાલય. હવે જે અમુક મરઘી છે એનો ઉછેર કરવામાં આવે છે, બરોબર? તો મરઘા ઉછેર કેન્દ્ર. અહીં એક્ઝામ્પલ કે મરઘાના ઈંડા જે વેપારી ધોરણે જોઈએ તો ડેલી અમુક લોકો યુઝ કરતા હોય છે. તો જે મરઘી છે એ મરઘીને ક્યાં મૂકવામાં આવે છે? મરઘા ઉછેર કેન્દ્રમાં. ત્યાં ઈંડા છે એનો ઉપયોગ માનવ કલ્યાણમાં વ્યાપારી ધોરણે કરે છે, જાણીએ છીએ આપણે. અહીંયા પ્રજનન કરાવવા પાછળનો હેતુ ખાલી શું છે? વ્યાપારી ધોરણે. અને અહીંયા જે કોઈ એક ઋતુમાં થાય છે, અહીંયા હેતુ ખાલી પ્રજનનનો જ છે. અને અહીંયા જે હેતુ છે કયો છે? વ્યાપારી ધોરણે. તો અહીંયા દરેક રીતે આપણે એને લઈ શકીએ. જો આપણે વ્યાપારી ધોરણે એનો ઉછેર કરવો હોય અને એની જે કોઈ પણ વસ્તુ છે, એટલે અહીંયા આપણે ઈંડાની વાત કરી તો અમુક છે એના નખ, પીછા બધાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ બધી તમામ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, વ્યાપારી ધોરણે એને આર્થિક રીતે મદદમાં લઈ શકીએ. તો એ બંધના અવસ્થામાં તેનું પ્રજનન કરાવવામાં આવે છે. અને જે કુદરતી છે એટલે કે ઋતુકીય છે તમને ક્યારે જોવા મળશે? કોઈ એક સ્પેસિફિક ઋતુની અંદર. ત્યારબાદ હવે વાત કરશું આપણે ઋતુ ચક્ર વિશે. ઋતુ ચક્ર પહેલા તો આ વિશે આપણે જાણી લઈએ કે ઋતુ ચક્રની અંદર શું હોય છે. તો ઋતુ ચક્ર કોને કહેવાય? હવે કોઈ માદા છે એના પ્રારંભિક અવસ્થામાં માદા પુખ્તતાના પ્રારંભિક અવસ્થામાં જે માદા છે એ પુખ્તતાના પ્રારંભિક અવસ્થામાં અમુક ફેરફારો જોવા મળે છે. એ ફેરફારો કયા હોઈ શકે? આંતરજાતીય ફેરફારો, અંડપિંડને રિલેટેડ ફેરફારો, અંતઃસ્ત્રાવ, સહાયક ગ્રંથિ, આ બધાની અંદર ફેરફારો છે એ જોવા મળે છે. તો આવા ફેરફારો ચક્રીય રીતે ચાલુ રહી છે. ખાસ યાદ રાખજો, માદાના પુખ્તતાના પ્રારંભિક અવસ્થામાં અમુક ફેરફારો જોવા મળે છે જાતીય. હવે એ ફેરફારો છે અંતઃસ્ત્રાવ, સહાયક ગ્રંથિ, અંડપિંડ અને આંતરજાતીય ફેરફારો હોય છે. ને આવા ફેરફારો ચક્રીય રીતે ચાલુ રહે છે. તેને શું કહીએ છીએ આપણે? ઋતુ ચક્ર. ઓકે. ત્યારબાદ હવે આ ઋતુ ચક્ર બે પ્રકારે હોઈ શકે. પેલું લઈ લો ઋતુકીય, બીજું છે માસિક ચક્ર.
બીજું માસિક ચક્ર. ખાસ યાદ રાખજો, ઋતુકીય કોઈ એક ઋતુમાં માસિક મંથલી મેન્સ્ટ્રુએશન સાયકલ પણ આને કહી શકો. વારંવાર સતત વર્ષ મંથલી જે થતા ફેરફારો છે એને તમે લઈ શકો. હવે ઋતુકીય ક્યાં જોવા મળે છે અને માસિક ચક્ર ક્યાં જોવા મળે છે એ જોઈ લઈએ. ઋતુકીય, ઋતુકીય એટલે એક કોઈ સ્પેસિફિક ઋતુની અંદર, બરોબર. હવે આ જોવા તમને ક્યાં મળશે? નોન પ્રાઇમેટ્સની અંદર. ક્યાં? નોન પ્રાઇમેટ્સની અંદર. અને આ ક્યાં જોવા મળશે? પ્રાઇમેટ્સની અંદર. હવે શું છે નોન પ્રાઇમેટ્સ ને શું છે પ્રાઇમેટ્સ એ જોઈએ. નોન પ્રાઇમેટ્સ એક જોડ કરતા વધારે સ્તન ગ્રંથિ જેને હોય છે એને શું કહીએ છીએ આપણે? નોન પ્રાઇમેટ્સ. એક જોડ કરતા વધારે સ્તન ગ્રંથિ હોય છે. પ્રાઇમેટ્સની અંદર એક જોડ સ્તન ગ્રંથિ હોય છે. ખાસ યાદ રાખજો, પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સ. નોન પ્રાઇમેટ્સ એટલે એક જોડ કરતાં વધારે સ્તન ગ્રંથિ હોય છે, જ્યારે પ્રાઇમેટ્સની વાત કરીએ તો એક જોડ જેટલી જ સ્તન ગ્રંથિ ત્યાં તમને જોવા મળે છે. ત્યારબાદ હું આના એક્ઝામ્પલ લઈશ. હું આને એ નામ આપી દઉં છું ઋતુકીયને, અને આને બી નામ આપી દઉં છું. ઓકે, તો હું એની અંદર એક્ઝામ્પલ લઉં છું. ગાય, ભેંસ, ઘેટા, બકરા, બકરી, સિંહ, વાઘ. ઓકે, તમે આવા ઘણા બધા એક્ઝામ્પલ છે એ લઈ શકો. બિલાડી, કૂતરી. આ બધાને શેમાં સમાવેશ કરવામાં આવે છે? નોન પ્રાઇમેટ્સની અંદર. હવે જ્યારે બી લઉં છું અહીંયા, પ્રાઇમેટ્સ, વાનર, એપ અને મનુષ્ય. વાનર, એપ અને મનુષ્ય આ બધા શું છે? પ્રાઇમેટ્સ. જે ઋતુકીય છે, ઋતુકીયના પુખ્તતા આવે ત્યારે યોનિ માર્ગમાંથી રુધિર છે એનો સ્ત્રાવ થતો નથી. પણ માસિક ચક્રની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મંથલી 5 થી 6 દિવસ જેટલો રુધિર સ્ત્રાવ યોનિ માર્ગમાંથી થાય છે. એટલે હું એમ કહી શકું કે યોનિ માર્ગમાંથી રુધિર સ્ત્રાવ થાય છે. અને એ રુધિરનું કન્ટેન્ટ છે કેટલું છે? 50 થી 100 ml જેટલું રુધિર છે એ વહી જાય છે. કેમ કે પુખ્તતાના લીધે
અંડપિંડ, સહાયક ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થવાનું ચાલુ થાય છે, પુખ્તતા આવે છે, એના લીધે આ યોનિ માર્ગમાંથી રુધિર છે એનો સ્ત્રાવ થવાનું ચાલુ થઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણે વાત કરી પુખ્તતાની, રાઈટ. ત્યાર પછી આપણે જોઈએ જીર્ણતા. કોને કહેવાય જીર્ણતા? જો હું જ્યારે જીર્ણતાની વાત કરું તો આપણને ખબર છે પ્રાજનનિક તબક્કાનો જ્યારે અંત આવે, તબક્કાનો અંત હોય તે પરિમાપનને તે શું કહીએ છીએ? જીર્ણતા. અને તમે એને વૃદ્ધત્વ પણ કહી શકો. પ્રાજનનિક તબક્કાનો જ્યારે અંત આવે ત્યારે એના જે પરિમાપન છે એને તમે શું કહી શકો? જીર્ણતા કહી શકો. તો હવે જીર્ણતા એટલે કે જ્યારે વૃદ્ધત્વ આવે છે ત્યારે શું થાય છે તો જોઈએ. જેમ આપણે વાત કરી હતી ચયાપચયની અંદર, આપણે ધોરણ 11ની અંદર સજીવોના લક્ષણોમાં ચયાપચય ભણ્યા છીએ, તો ચયાપચયની આપણે વાત કરી હતી ત્યારે આપણે એવું કહ્યું હતું કે જ્યારે અપચય ક્રિયાઓ થાય છે, જ્યારે અપચય ક્રિયાઓ થાય છે ત્યારે આપણા બોડીના તંત્રની અંદર ફેરફાર થાય છે. ખાસ યાદ રાખજો, અપચય ક્રિયાઓ વધે તો તંત્રમાં અવ્યવસ્થા પણ વધે. ઓકે, અપચય ક્રિયાનો દર વધે તો તંત્રમાં અવ્યવસ્થા પણ વધે. તંત્રમાં અવ્યવસ્થા વધે એટલે આપણે જોઈએ છે તેટલી એનર્જી આપણને નહીં મળે, એટલે જે કાર્યક્ષમતા છે એમાં ઘટાડો થશે, પરિણામે આપણને ઘસારો લાગે. ઓકે, તંત્રમાં અવ્યવસ્થા સર્જાય છે, કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે, અને પરિણામે આપણને શું લાગે છે? ઘસારો લાગે છે, જેના લીધે આપણે જીર્ણતા અનુભવીએ છીએ. હવે જીર્ણતા એટલે વૃદ્ધત્વ, ઘરડાપણું. પણ જ્યારે તંત્રની અંદર અવ્યવસ્થા, તંત્રમાં જે અવ્યવસ્થા છે એને આપણે શું કહીએ છીએ? એન્ટ્રોપી. જ્યારે તંત્રની અંદર અવ્યવસ્થા સર્જાય તો એન્ટ્રોપી છે એ વધે, એટલે કે અવ્યવસ્થા વધે છે. મુક્ત ઉર્જા ઘટે છે. કોને કહેવાય મુક્ત ઉર્જા? આપણે જે ખોરાક લઈએ છીએ, જે કાર્ય કરવા માટે જે આપણને પ્રાપ્ત થતી ઉર્જા છે ને આપણે શું કહીએ છીએ? મુક્ત ઉર્જા. તો અહીંયા એન્ટ્રોપી વધે છે, મુક્ત ઉર્જા ઘટે છે. તો એક ટાઈમ એવો આવશે કે જ્યારે એન્ટ્રોપી મહત્તમ થઈ જશે. એન્ટ્રોપી કેવી થઈ જશે? મહત્તમ. એન્ટ્રોપી જ્યારે મહત્તમ થાય ત્યારે આપણા શરીરના તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે, અને આપણે કોઈ બહારથી કોઈ પણ પરિબળ હોય એની ઉપર એના
કંઈ જ અસર થતી નથી. એટલે એન્ટ્રોપી ત્યારે શું થઈ ગઈ હશે? મહત્તમ થઈ ગઈ હશે. એટલા માટે એવું થતું હશે. તો જે આખી વ્યવસ્થા સર્જાય છે, ગોઠવણી થાય છે, એટલે એન્ટ્રોપી મહત્તમ થઈ જાય છે, તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. પરિણામ શું આવે છે આનું? મૃત્યુ. કેમ કે અંગો તો કામ નથી કરતા. જે હૃદય ધબકવું જોઈએ હૃદય નથી ધબકતું, અંગોની અંદર કાંઈ હલનચલન નથી જોવા મળતી. પરિણામે શું આવે છે? મૃત્યુ. તો અહીંયા આપણે વાત કરી પુખ્તતા, જીર્ણતા અને મૃત્યુને લઈને. તો અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે કોને કહેવાશે? જીર્ણતા. પ્રાજન તબક્કાનો અંત આવે છે અને જીર્ણતા છે એને એ પરિકલ્પનાને આપણે શું કહી શકીએ? જીર્ણતા કહી શકીએ. આમાં અપચય છે એ વધે છે, એન્ટ્રોપી છે એ વધશે, કાર્યક્ષમતા છે એ ઘટશે, એના પરિણામે આપણને ઘસારો લાગશે, મુક્ત ઉર્જા જેટલી જોઈએ છે તેટલી મળતી નથી. પરિણામે જે એન્ટ્રોપી છે ધીમે 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 મહત્તમ થઈ જશે. એના લીધે આપણા શરીરના જેટલા પણ અંગો છે એ કામ કરવાનું બંધ કરી દે છે, જેને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. ત્યારબાદ આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનમાં હવે અહીં આપણને ખબર છે કે જે લિંગી પ્રજનન થાય છે એ લિંગી પ્રજનનની અંદર અમુક અંતઃસ્ત્રાવોના લીધે શું જોવા મળે છે? ફેરફારો જોવા મળે છે. હવે લિંગી પ્રજનનના લીધે જોઈએ અમુક ફેરફારો જોવા મળે છે. ઓકે, લિંગી પ્રજનનના લીધે અમુક ફેરફારો જોવા મળે છે અને આ ફેરફારોનું કેવી રીતે અભિવ્યક્તિ થાય છે? તો સજીવોના વર્તુણકમાં આની અભિવ્યક્તિ જોવા મળે છે. આપણને ખબર છે એટલે કે પ્યુબર્ટી આવે એ પુખ્તતાનો અવસ્થાની શરૂઆત થવા લાગે તો અમુક આપણે નરની વાત કરીએ તો એના અવાજમાં જાડાપણું દેખાવા લાગે છે, બરોબર. પછી જ્યારે આપણે કોઈ પણ માદાની વાત કરીએ તો માદાની અંદર એના શરીરની અંદર બાહ્ય આકારમાં એના ચેન્જીસ જોવા મળે છે. એના વર્તુણક, એના અભિવ્યક્તિની અંદર પણ આપણને થોડા ઘણા ફેરફારો છે એ જોવા મળે છે. અહીંયા આપણે લિંગી પ્રજનનના લીધે થાય છે એટલે પ્રજનનની પુખ્તતાના લીધે તમે એને કહી શકો. ત્યારબાદ હું વાત કરું લિંગી પ્રજનનમાં એકકીય શુક્રકોષ અને એકકીય નર માદા જન્યુ હોય છે. આપણને ખબર છે n નંબર ઓફ આ અર્ધીકરણની ઘટનાથી આપણે 2n નંબર આપણને જે n નંબર ઓફ ક્રોમોઝોમ છે પાસ આઉટ થાય છે અને કેટલા મળે છે? 2n નંબર. એટલે કે જે શુક્રકોષ હોય છે, પિતૃને હું શું કહી શકીશ? શુક્રકોષ. શુક્રકોષમાં રહેલા શુક્રાણુ જે માતૃકોષ છે તેને હું અંડકોષ કહી શકું. શુક્રાણુ અંડકોષમાં જઈને ફલનની ક્રિયા કરે છે અને પરિણામે શું મળે છે? 2n નંબર, એટલે કે દ્વિકીય બાળ કોષ. આના લક્ષણો માતૃ અને પિતૃ કરતા કેવા હશે? થોડા ભિન્ન જોવા મળશે આપણને. તો હવે જે દ્વિકીય આપણને બાળકોષ મળે છે, આ બાળકોષના આપણે બાળકોષના આધારે એટલે એની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે, લિંગી પ્રજનનના પ્રકાર કયા છે એ જાણીએ આપણે. જે દ્વિકીય બાળકોષ છે એટલે કે બે અલગ અલગ છે. હવે અમુક જે લિંગી પ્રજનન છે એમાં ઉભયલિંગી તમને જોવા મળશે પ્રાણીઓમાં.
ઉભયલિંગી એટલે શું? અહીંયા બે અલગ અલગ કોષમાંથી માતૃ અને પિતૃ જે કોષો છે બે અલગ અલગ છે, પણ અહીં એક જ કોષમાં નરજન્યુ અને માદાજન્યુ જોવા મળે છે. નરજન્યુ અને માદાજન્યુ, તો એના લીધે લિંગી પ્રજનન થાય છે. તો જ્યારે નરજન્યુ હોય ત્યારે માદાજન્યુ એના વિરોધી જે જન્યુઓ છે એ બે વચ્ચે આકર્ષણ થાય છે, ફલન થાય છે અને ફલિતાંડ બનાવે છે. જે ફલિતાંડ આપણને મળે છે એ ફલિતાંડ આપતા એવા પ્રાણીઓ છે કે ઉભયલિંગી છે એ છે અળસિયું અને એ છે ગોકળ ગાય. અળસિયું અને ગોકળ ગાય આ બે કેવા છે? ઉભયલિંગી છે, આપણને જોવા મળે છે. તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? પુખ્તતા. પુખ્તતા કેવી રીતે આવે છે એ જોયું, એની અવસ્થાઓ કેવી હોય છે એ જોયું. ત્યારબાદ છે જીર્ણતા એટલે કે વૃદ્ધત્વ જોયું. પ્રાજનનિક તબક્કો છે એનો અંત આવે અને એના પરિમાપનને આપણે શું કહીએ છીએ? વૃદ્ધત્વ, જીર્ણતા કહીએ છીએ. ધીરે ધીરે મૃત્યુ આવે છે. હવે ત્યારબાદ લિંગી પ્રજનનની આપણે વાત કરી તો લિંગી પ્રજનનની અંદર એની જે અવસ્થાઓ છે એ બે પ્રકારની હોઈ શકે. એક તો ઉભયલિંગી અથવા એકલિંગી. એકલિંગીનો મતલબ કા નર હશે કા માદા હશે. ઉભયલિંગીનો મતલબ કે એકની અંદર જ નરજન્યુ પણ જોવા મળશે અને માદાજન્યુ પણ તમને જોવા મળશે. એને શું કહેશું? ઉભયલિંગી. ઉભયલિંગીમાં અળસિયું, ગોકળ ગાય. પછી જ્યારે આ એકલિંગી છે, એકલિંગીની અંદર સસ્તન વર્ગના પ્રાણી, ત્યારબાદ હું લઈ શકું સસલું, સસ્તન વર્ગના પ્રાણી, આ બધાનું તમે એક્ઝામ્પલ લઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે કેવી રીતે લિંગી પ્રજનનના બે પ્રકાર છે. બે પ્રકાર વિશે આપણે વાત કરીશું, સીનગામી અને ઉગામી વિશે. થેન્ક યુ.